હીલિંગ ફોર ની રિપ્લેસમેન્ટ. તમે એકદમ આરામથી સૂઈ જાઓ. એકવાર ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એકવાર શ્વાસ અંદર અને બહાર. તમારું શરીર હવે એકદમ શાંત અને રિલેક્સ છે. તમારા શરીરને એકદમ ઢીલું રાખો. આ રાત તમારા શરીરને હીલ થવા માટેનો ઉત્તમ સમય છે. આ રાતની શાંતિમાં તમારા શરીરના દરેક સેલ શાંતિથી રિપેર થઈ રહ્યા છે. તમારી એનર્જીને રિસ્ટોર કરે છે અને તમારા દિલને સાંત્વના આપે છે કે બધું જ બરાબર છે. તમારી જે કોઈ પણ ચિંતા, ડર, ટેન્શન, દરેક વસ્તુને છોડી દો. એનાથી મુક્ત થઈ જાઓ. સરસ મજાની એક સોફ્ટ લાઇટ તમારા ઘૂંટણની આસપાસ કલ્પના કરો. જે લાઇટ તમારા દુખાવાને શાંત કરે છે, તમારા શરીરની નવને આરામ આપે છે, તમારા સોજાને ધીરે ધીરે ઓગાળી રહી છે. તમારું મન તમારા દરેક શ્વાસ સાથે શાંતિ અનુભવે છે. અને હવે એક સરસ મજાની કલ્પના કરો. જે કલ્પના કરવાનું આ લાઇટ તમને કહી રહી છે. આ લાઇટ બ્રહ્માંડની દેવી શક્તિ હતી અને એ તમને કહે છે કે તમે કલ્પના કરો કે તમે એકદમ સીધા ઊભા છો. તમારું શરીર એકદમ હળવું છે. તમારા પગમાં કોઈ જાતનો ભાર નથી. તમે દરેક ડગલા વિશ્વાસની સાથે ભરી રહ્યા છો. તમે પહેલાની જેમ એકદમ ચાલી રહ્યા છો, દોડી રહ્યા છો. તમારા દરેક કામ તમે જાતે પૂરા કરી શકો છો. તમારા દરેક પગલા સાથે તમને પોતાને મજબૂત હોવાનો અહેસાસ થાય છે. તમારો કોન્ફિડન્સ વધી રહ્યો છે. તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે હું ફરી પહેલાની જેમ ચાલવા માટે કેપેબલ છું. મારા ઘૂંટણ એકદમ સ્વસ્થ અને સ્ટ્રોંગ છે. હું મારા દરેક કાર્યો પૂરા કરવા માટે સક્ષમ છું. અને આ જ ઇમેજને તમે કલ્પના કરીને તમારા પોતાના મગજને આ મેસેજ મોકલો કે એ બધી જ વસ્તુ પોસિબલ છે. અને તમારું બોડી જ્યારે તમે આ મેસેજ મોકલો છો ત્યારે એ જ દિશામાં વર્ક કરે છે અને હીલ કરે છે. અને હવે દરેક ચિંતાને ભગવાનની ઉપર છોડીને બિંદાસ બનીને સૂઈ જાઓ. બીકોઝ તમારો આ મેસેજ બ્રહ્માંડ અને તમારા માઇન્ડ બંનેએ સાંભળી લીધો છે. એ દરેક લોકો તમને હેલ્પ કરવા માટે રેડી છે. અને મારી પાછળ રિપીટ કરો કે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, આઈ લવ માયસેલ્ફ, આઈ લવ માયસેલ્ફ, આઈ લવ માયસેલ્ફ.